વેદ અપૌરુષેય છે. કોઈ મનુષ્ય દ્વારા પુરુષ દ્વારા લખાયેલ નથી. મનુષ્ય એનો સંકલન કરતા છે. ધ્યાનમાં ઋષિઓને દ્રષ્ટાઓને જે જ્ઞાન આપવામાં આવે છે એ વેદ છે. જ્ઞાનથી ઉત્તમ કશું જ નથી. તેનું ઉદાહરણ ગીતામાં જોઈએ. ગીતાજીના અધ્યાય 4 શ્લોક 38 જોઈએ તો આ લોકમાં જ્ઞાનના સમાન પવિત્ર કરવાવાળું બીજું કશું જ નથી. એમાં શંકા કરવી યોગ્ય નથી. યોગમાં સિદ્ધ પુરુષ સ્વયં જ ઉચિત કાળમાં આત્મામાં પ્રાપ્ત કરે છે. જ્ઞાન એટલે કચરા જેવી વાતો, ખરાબ ગોસીપ, અધઃપતન તરફ લઈ જનાર જાણકારી નહીં. અહીં જ્ઞાનને પવિત્ર કહ્યું છે. એમાં શંકા કરવાની ના કહી છે. આ જ્ઞાન કેવું છે? યોગ સિદ્ધિવાળા ઋષિ દ્વારા, મનુષ્ય દ્વારા સ્વયં મેળવેલ જ્ઞાનની વાત કરી છે. આવા જ્ઞાનથી વેદ રચાયા છે, જે સનાતન ધર્મની ધરોહર છે.